નમસ્કાર મિત્રો, હું છું ભરત સિસાવડા અને આપ જોઈ રહ્યા છો ભરત સિસાવડા ખોડલ ફાર્મ. મિત્રો, હવે આજે રવિવારના દિવસે આપણે એક એવો વિચાર આવ્યો છે કે હવે આપણે રવિવારના દિવસે ઔષધીય કોઈ પણ વનસ્પતિ હોય ને એમની ઓળખ અને એમના ફાયદા વિશેની આપણે વાત કરવાની છે. તો મિત્રો, આપણે ખેતીને લગતી તો કાયમને માટે અલગ અલગ માહિતી આપતા હોય છે, પણ હવે મારે મિત્રો તમને એક આ માહિતી આપવી છે. આને ગુજરાતીમાં આપણે જે સૌરાષ્ટ્રની અંદર આ અમુક જગ્યાએ ક્યાંક ભાગ્યે જોવા મળે છે, અને અમારા જેવા જાણકાર માણસો હોય એને તો આ ગોતીને ક્યાંય વાવેતર કર્યું હોય છે, બરાબર, થોડું ઘણું. પણ હવે આનું નામ છે આપણે મિત્રો કહીએ ને તો અત્યારે આ મરેઠીથી ઓળખાય છે. મરેઠી એટલે આ સ્વાદમાં એકદમ તીખી અને જે ગરમ હોય છે, એટલે કે આપણે જે કોઈ શરદી હોય એમાં આપણે આનો ઉપયોગ થતો હોય છે. પછી કોઈને આપણે દાઢ દુખતી હોય છે તો આના બીજનો ઉપયોગ થાય છે, બરાબર. પણ હવે આ ઔષધીય ગુણ એના તો મેં તમને કીધું છે, પણ આની હવે ખેતી પણ થઈ શકે છે. અને આનો ભાવ મિત્રો આપણે અહીંયા ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ક્યાંય માર્કેટ એટલું ન હોય એટલે આપણે આનો ખ્યાલ પણ ન હોય. પણ આનું નિમસ મંડીની અંદર આના ભાવની વાત કરીએ તો ક્વિન્ટલ દીઠ અત્યારે હાલમાં લગભગ 65,000 થી 70,000 જેવો ભાવ બોલાય છે. એટલે કે એમ માનો નહીં કે 2.5 લાખ જેવો ખાંડીનો ભાવ થાય છે. તો મિત્રો, આની કિંમત કેવડી ગણાતી છે. અને આપણે આનું વાવેતર કરીએ તો વીઘાની અંદર 5 થી 6 ક્વિન્ટલ જેવું ઉત્પાદન આપતી હોય છે, અને 6-7 ક્વિન્ટલ જેવું પણ ઉત્પાદન થતું હોય છે. તો આનું ઉત્પાદન આપણે જે 5-6 મહિના પણ ચાલતું હોય છે. અને એના જે આપણે આ ફૂલ હોય છે આને આપણે તોડી અને એનું આપણે માર્કેટની અંદર વેચાણ થતું હોય છે. અને એના પાંદ પણ એકદમ સ્વાદમાં તીખા હોય છે, એટલે શરદી માટે પણ આનો ઉપયોગ થતો હોય છે. એટલે ઘણી ઔષધિઓ તરીકે આનો ઉપયોગ થાય છે. તો મિત્રો, આવી આપણે ઔષધિઓની ખેતી પણ થઈ શકે છે. અને જો કોઈ આપણે સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર આવી ખેતી કરવા ઈચ્છતા હોય તો એનું માર્કેટની વાત કરીએ તો આપણે નિમસ મંડીની અંદર એને લઈને જવી પડતી હોય છે. એટલે કે ટૂંકમાં આપણે આ બાજુ ક્યાંય એનું એટલું બધું વેચાણ ન થતું હોય, થોડું હોય એટલે વેચાણ ન થતું હોય. તો આવી ઔષધિઓ રૂપે જે કંઈ વનસ્પતિની માહિતી તમને જોતી હોય અને મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે કોમેન્ટમાં કહેજો. હું રવિવારના દિવસે અલગ અલગ ઔષધિઓ વિશેની માહિતી આપીશ કે આના ગુણધર્મ શું છે, આનું માર્કેટ શું છે, આ શેમાં ઉપયોગ થતી હોય છે. પણ આની જે કંઈ આપણે ઉપયોગ કરવાની વિધિ છે એ પણ આપણે કોઈ જાણકાર માણસની માહિતી લીધા પછી જ ઉપયોગ કરવાનો, અથવા કોઈ ડૉક્ટરને પૂછ્યા પછી જ. ઔષધિઓનો બધો ઉપયોગ થઈ છે, પણ એ ઉપયોગ આપણે જાણકારી મેળવ્યા પછી જ આપણે ઉપયોગ કરવાનો છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો.